નમસ્કાર મિત્રો, જો તમારી ઉંમર લગભગ 40 વર્ષ છે અથવા તમે 45, 50 કે 60 વર્ષના થઈ ગયા છો, તો તમારા માટે આ વિડિયો ખૂબ જ જરૂરી સાબિત થવાનો છે. આજે આપણે સમજીશું કે જે એસઆઈઆર વેરિફિકેશન ચાલી રહ્યું છે, તેની તમારા જેવા લોકોની ઉંમર પર શું અસર પડશે. અને છેવટે એવા કયા જરૂરી દસ્તાવેજો છે જે 40 વર્ષથી ઉપરની ઉંમરના લોકોએ રાખવા જરૂરી છે. તેથી આ વિડિયોને સ્કીપ કર્યા વિના ધ્યાનથી જુઓ, જેથી કોઈ પણ જરૂરી માહિતી તમારાથી છૂટી ન જાય. અને જો તમે ચેનલ પર નવા છો, તો કૃપા કરીને આ વિડિયોને લાઇક અને શેર જરૂર કરો, જેમની પણ ઉંમર 40થી ઉપરની છે. તો ચાલો વિગતવાર જાણીએ. દોસ્તો, સૌથી પહેલા હું તમને જણાવીશ કે જે લોકોની ઉંમર 40, 45, 50 કે 60 વર્ષથી ઉપર છે, તેમના માટે હાલમાં કઈ મહત્વની માહિતી સામે આવી છે. સૌથી પહેલાં તો હમણાં દેશના ઘણા રાજ્યોમાં એસઆઈઆર એટલે કે સિર પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને એ રાજ્યોમાં જ્યાં આવતા 1 થી 1.5 વર્ષમાં ચૂંટણીઓ યોજાવાની છે, ત્યાં આ પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે. તમે જોયું હશે કે બીએલઓ તમારા ઘરે જઈને ગણતરી ફોર્મ આપી રહ્યા છે. હવે સવાલ એ ઊભો થાય છે કે આ પ્રક્રિયા શા માટે થઈ રહી છે, અને જો તમને ફોર્મ મળ્યું છે તો હવે તમારે કયા દસ્તાવેજો બતાવવા પડી શકે છે, અને જો ફોર્મ નથી મળ્યું તો જલ્દી મળી જશે, કારણ કે દેશના 12 રાજ્યોમાં આ કવાયત શરૂ થઈ ચૂકી છે. આ દરમિયાન ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો એવા છે જે દરેક 40 વર્ષથી ઉપરના વ્યક્તિ પાસે હોવા જોઈએ, અને જો તે કાગળો તમારી પાસે નથી તો તેને કેવી રીતે બનાવવા? આજે તમને દરેક વસ્તુ સ્પષ્ટ રીતે જણાવવામાં આવશે. હવે ઘણા બધા લોકો એસઆઈઆરને લઈને ગેરસમજમાં છે કે આ સીધો નાગરિકતા સાથે જોડાયેલો મામલો છે. જો તમે નાગરિકતા સાબિત ન કરી શક્યા તો તમને દેશમાંથી બહાર મોકલી દેવામાં આવશે અથવા સરકારી યોજનાઓથી વંચિત કરી દેવામાં આવશે. સૌથી પહેલાં હું આ ગેરસમજને દૂર કરવા માંગુ છું. એસઆઈઆરનું પૂરું નામ છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, એટલે કે મતદાર યાદીનું વિશેષ પુનરીક્ષણ. તેનો અર્થ છે ફક્ત મતદાર યાદીને સાફ અને સાચી કરવી, જેથી ફક્ત સાચા અને અસલી મતદારો જ મત આપી શકે. તેનો હેતુ એ તપાસવાનો છે કે ક્યાંક કોઈ નકલી નામ તો નથી, કોઈ મૃત વ્યક્તિનું નામ તો નથી, કે કોઈ વ્યક્તિ 2 જગ્યાએથી મત તો નથી આપી રહ્યું. આ પ્રક્રિયા નાગરિકતાની તપાસ માટે નથી. નાગરિકતાની તપાસ એક અલગ પ્રક્રિયા હેઠળ થાય છે, જેને એનઆરસી એટલે કે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ કહેવામાં આવે છે. પરંતુ હા, એક હકીકત એ પણ છે કે 12માંથી ઘણા રાજ્યોમાં એસઆઈઆરની સાથે એનઆરસી જેવી પ્રક્રિયા પણ ચાલી રહી છે. એટલે હવે હું તમને એ વાત જણાવવા જઈ રહ્યો છું જે ખૂબ જ જરૂરી છે, પછી ભલે તે એસઆઈઆર હોય કે એનઆરસી હોય. જો તમારી પાસે કેટલાક મજબૂત અને સાચા દસ્તાવેજો હાજર છે, તો તમારે ગભરાવાની જરૂર નથી. શરત એ છે કે તમે ખરેખર ભારતના નાગરિક હોવા જોઈએ. જો આપણે આસામની વાત કરીએ તો વર્ષ 2019માં ત્યાં એનઆરસી લાગુ થઈ હતી, અને તે સમયે લગભગ 18 લાખ લોકો એવા હતા જેઓએ સાબિત નહોતા કરી શક્યા કે તેમનો જન્મ 1987 પહેલાં ભારતમાં થયો છે અથવા તેઓ 1987 પહેલાંથી અહીં રહે છે. આ જ વાત સમજવા જેવી છે કે ભલે એસઆઈઆર, એનઆરસી કે એનઆરસી, એક વસ્તુ બંનેમાં સામાન્ય છે. તમારે એ સાબિત કરવું પડે છે કે તમે 1987 પહેલાં ભારતમાં રહેતા હતા અથવા તમારો જન્મ 1987 પહેલાં થયો હતો. આ બંને શરતોમાંથી એક પણ તમે પૂરી કરો છો તો તમે સુરક્ષિત ગણાવ છો. પરંતુ આસામમાં ઘણા બધા લોકો આ પુરાવો નહોતા બતાવી શક્યા, તેથી તેમનું નામ મતદાર યાદીમાંથી હટાવી દેવામાં આવ્યું હતું. જો કે તેમને એક તક વધુ આપવામાં આવી હતી કે તેઓ સાચા દસ્તાવેજો બનાવીને ફરીથી ચકાસણી કરાવી શકે. હવે તમે આ ભૂલ ન કરો. તેથી હું તમને જણાવીશ કે કયા કાગળો અત્યારથી જ તૈયાર રાખી લેવા જોઈએ, જેથી જો કાલે બીએલઓ તમારા દરવાજા પર અચાનક આવી જાય તો તમે ગભરાઓ નહીં. જો તમારી ઉંમર 40થી ઉપર છે અને માની લો કે તમારો જન્મ 1987 પહેલાંનો છે, તો તમારી પાસે સૌથી પહેલાં વોટર આઈડી કાર્ડ હોવું જોઈએ. જો આ કાર્ડ 1987 પહેલાં ઇસ્યુ થયું હોય તો વધુ સારું, પણ પછીનું પણ ચાલશે. આ ઉપરાંત તમારી પાસે પાસપોર્ટ પણ હોવો જોઈએ, પછી ભલે તે જૂનો હોય કે નવો. જો કે આ વૈકલ્પિક છે, ફરજિયાત નથી.
આ ઉપરાંત એક દસ્તાવેજ જે સૌથી વધુ જરૂરી માનવામાં આવ્યો છે તે છે જન્મ પ્રમાણપત્ર. જી હા, જન્મ પ્રમાણપત્ર એટલે કે બર્થ સર્ટિફિકેટ તમારી પાસે જરૂર હોવું જોઈએ. જો તે હમણાં નથી તો આગળ હું તમને એ પણ સમજાવીશ કે તેને કેવી રીતે બનાવી શકાય છે. આ ઉપરાંત જો તમારી પાસે ઘર કે જમીન સાથે જોડાયેલા કાગળો છે, જેમ કે રજિસ્ટ્રી, પટ્ટો, કેવાલા, વેચાણપત્ર, બેનામા, ગિફ્ટ ડીડ કે પાવર ઓફ એટર્ની જેવા કોઈપણ માન્ય પેપર, તો તે પણ તમારા માટે ખૂબ મદદગાર સાબિત થઈ શકે છે. પરંતુ જો તમારી પાસે જરૂરી જૂના દસ્તાવેજો નથી, તો ગભરાવાની બિલકુલ જરૂર નથી. હવે હું તમને જણાવવા જઈ રહ્યો છું કે આવી સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ અને આ કાગળિયાત કેવી રીતે બનાવી શકાય છે. માની લો કે તમારી પાસે વર્ષ 1987 પહેલાંનો કોઈ પણ પુરાવો નથી, તો પણ ચિંતા કરવાની વાત નથી. કારણ કે સરકારે જન્મ પ્રમાણપત્ર બર્થ સર્ટિફિકેટને સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ માન્યો છે અને તેને બનાવવાનો તમને પૂરો મોકો આપવામાં આવ્યો છે. જો તમારી પાસે જન્મ પ્રમાણપત્ર નથી, તો તમે તમારા જિલ્લાની કોર્ટ કે તાલુકા કોર્ટમાં જઈ શકો છો. કોર્ટની બહાર તમને ઘણા વકીલો મળી જશે. તમે કોઈપણ વકીલનો સંપર્ક કરી શકો છો અને એક એફિડેવિટ સોગંદનામું બનાવવાનું કહી શકો છો. એફિડેવિટ બનાવતી વખતે તમારે સાથે 2 કે 3 સાક્ષી ગવાહ લઈ જવા પડશે. આ સાક્ષીઓ તમારી ઉંમર કરતાં થોડા મોટા હોવા જોઈએ, જેથી તેઓ એ વાત સાબિત કરી શકે કે તમે ઘણા વર્ષોથી તે વિસ્તારમાં રહો છો, તમારો જન્મ ત્યાં જ થયો છે અને તમારા માતા-પિતા કોણ છે. તમે ઈચ્છો તો તમારા કોઈ સંબંધીને પણ સાક્ષી બનાવી શકો છો. કોર્ટમાં તમને એ પણ પૂછવામાં આવશે કે તમે અત્યાર સુધી જન્મ પ્રમાણપત્ર કેમ નહોતું બનાવ્યું. આનો તમારે એક સાચું અને તાર્કિક કારણ જણાવવું પડશે. આ પછી તમારું એફિડેવિટ તૈયાર થઈ જાય છે અને તમે વૈકલ્પિક રૂપે તેને જન્મ પ્રમાણપત્રના પુરાવા તરીકે ઉપયોગ કરી શકો છો. સરકારે સામાન્ય લોકોને આ જ રાહત આપી છે, જેથી કોઈને પરેશાની ન થાય. જો કોઈ કારણોસર જન્મ પ્રમાણપત્ર બનાવવું શક્ય ન બની રહ્યું હોય, તો તમે પાસપોર્ટ બનાવી શકો છો. આ ઉપરાંત નિવાસ પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર, ખાસ કરીને એસસી, એસટી કે ઓબીસી વર્ગના લોકો માટે પણ બનાવી શકાય છે. આ તમામ દસ્તાવેજો તમારા માટે ખૂબ કામના સાબિત થઈ શકે છે. આ કાગળોને તૈયાર રાખવા એટલા માટે જરૂરી છે કારણ કે જો તમારા રાજ્યમાં ક્યારેય પણ એનઆરસી કે એસઆઈઆર જેવી પ્રક્રિયા લાગુ થાય છે, તો આ જ ડોક્યુમેન્ટ્સ તમને સુરક્ષિત રાખશે. હવે વાત કરીએ મતદાર યાદીની. જે લોકોના પિતા, માતા, દાદા કે દાદીનું નામ વર્ષ 2003ની મતદાર યાદીમાં નોંધાયેલું છે, તેમને સામાન્ય રીતે વધારે દસ્તાવેજો બતાવવાની જરૂર નથી પડતી. પરંતુ જે લોકોનું અને તેમના માતા-પિતાનું નામ તે જૂની મતદાર યાદીમાં નથી, તેમને મેં જે દસ્તાવેજો હમણાં જણાવ્યા છે, તેમાંથી કોઈને કોઈ બીએલઓને બતાવવું જરૂરી પડી શકે છે. એટલા માટે જેમની ઉંમર 40 વર્ષથી ઉપર થઈ ગઈ છે, તેમના માટે સૌથી સાચી સલાહ એ જ છે કે અત્યારથી જ પોતાના બધા જરૂરી દસ્તાવેજો તૈયાર કરીને રાખે. પછી ભલે તે એસઆઈઆર હોય કે એનઆરસી જેવી કોઈ પણ પ્રક્રિયા. જો તમારી પાસે આ કાગળિયાત યોગ્ય રીતે હાજર છે, તો તમારે ડરવાની કોઈ જરૂર નથી. એક બીજી જરૂરી વાત હું તમને કહેવા માંગીશ. કોઈ પણ દલાલ કે વચેટિયાની ઝાડમાં બિલકુલ ન ફસાશો. ઉતાવળમાં નકલી કે ખોટી રીતે કોઈ પણ કાગળ ન બનાવશો. જો તમારું અસલી જન્મ પ્રમાણપત્ર કે પાસપોર્ટ બની શકે છે, તો તે જ બનાવો. જો નથી બની શકતું, તો તમે તમારા ઘરની જૂની રજિસ્ટ્રી, જમીન સાથે જોડાયેલા કાગળો, માતા-પિતાનું મૃત્યુ પ્રમાણપત્ર કે કોઈપણ એવો સાચો પુરાવો સંભાળીને રાખો, જેનાથી એ સાબિત થઈ શકે કે તમે 1987 પહેલાંથી ભારતમાં રહી રહ્યા છો. જો તમે આ બધી વસ્તુઓ સાબિત કરી શક્યા, તો તમે સંપૂર્ણપણે સુરક્ષિત રહેશો અને તમને કોઈ પણ પ્રકારની પરેશાની નહીં થાય. હવે અંતમાં તમારા બધાને એક નાની વિનંતી છે. જો આ માહિતી તમને કામની લાગી હોય, તો વિડીયોને લાઇક જરૂર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી આ પ્રકારની મહત્વપૂર્ણ માહિતી તમને સમય પર મળતી રહે. અને વિડીયોને જેટલું બની શકે તેટલો શેર કરો, જેથી ભારતનો દરેક વ્યક્તિ આ માહિતીથી પરિચિત થઈ શકે. ત્યાં સુધી ધન્યવાદ.